નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। 23 વર્ષની વિધિ પરમાર બની છે પાયલટ। અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે કોમર્શિયલ પાયલટ તાલીમ યોજના હેઠળ ₹25 લાખની લોન મેળવી કોમર્શિયલ પાયલટ તાલીમ લીધી અને અમેરિકાના મિયામી સ્થિત ફ્લાઇટ સ્કૂલમાંથી પાયલટ લાયસન્સ હાંસલ કર્યું। આ લોન ખાસ કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છે, જે નારી શક્તિને નવી ઉડાન આપે છે, જે યુવાનોના સપનાઓને હકીકતમાં બદલવા માટે ગુજરાત સરકારની આ યોજના દ્વારા પ્રોત્સાહન મળે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા ઘૂમીને ગુજરાત ઇતિહાસ સર્જશે। નવરાત્રિના પાવન પર્વે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને 28 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 11 વાગે સમગ્ર રાજ્યમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના શૌર્યને સમર્પિત કરતા ગરબા ઘુમાવવા માટે અનુરોધ કર્યો છે। આ દ્રશ્ય વિશ્વવિખ્યાત વિશ્વવિક્રમ બની શકે છે તેવી શક્યતા છે। માતા અંબાના આશીર્વાદ અને સેનાના વીર જવાનોના પરાક્રમને સલામ પાઠવવાનો અવસર બની રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ વચ્ચે ઠીક નથી। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે। એક વાયરલ વિડીયો જોઈને લોકોમાં અફવાઓ ફેલાય છે, જેમાં ટ્રમ્પ મેલાનિયાને આંગળી છીધીને કંઈક કહેતા દેખાય છે। ફોરેન્સિક લીપ રીડર્સના જણાવ્યા મુજબ યુએન મુખ્યાલયના એસ્કેલેટર ખામીને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ ઘટનાએ તેમના સંબંધોને લઈને ચર્ચાઓએ વધુ ગરમાવી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો સોનમ વાંગચુક। 24 સપ્ટેમ્બરે લેહમાં થયેલા તોફાનોને કારણે પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે। ડીજીપી SD સિમ જામવાલે કહ્યું છે કે સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથે કનેક્શન હતા અને વાંગચુક પાકિસ્તાન સાથેના કનેક્શન પણ જોવા મળ્યા છે અને તેમના પડોશી દેશની યાત્રા અંગે હવે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે એક પાકિસ્તાની એજન્ટની ધરપકડ કરી છે, જે વાંગચુકના સંપર્કમાં હતો અને માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો। આ મામલાની તાત્કાલિક અને ગંભીર તપાસ ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુમાં વિજય રેલીથી નાસભાગ, 33 લોકોના થયા છે મોત। તામિલનાડુના કરૂરમાં અભિનેતા અને ટીવી કે અધ્યક્ષ વિજયની રેલી દરમિયાન ભારે ભીડ એકઠી થઈ હતી। આ રેલી દરમિયાન ભીડમાં નાસભાગ થતાં 2 બાળકો સહિત 33 લોકોના મોત થયાની આશંકા છે, જ્યારે અનેક કાર્યકરો બેભાન થયા છે। પોલીસને લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો છે। વિજયે ભાષા રોકીને પોલીસને સહારો આપવાની વિનંતી કરી। CM સ્ટાલિને ઘટનાની ગંભીરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે, ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને છે। તેવામાં અમદાવાદવાસીઓ માટે માઠા સમાચાર છે। હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। તેવામાં અમદાવાદમાં વરસાદી માહોલ જામી શકે તેવી શક્યતા છે। આ સિવાય આગામી 2 દિવસમાં ભારે વરસાદની શક્યતા રહે છે। રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ અમદાવાદ સાથે રહેતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો SGST વિભાગે 4.88 કરોડની કરચોરી ઝડપી પાડી છે। રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં મોટા પાયે GST ચોરીનો ભાંડો ફાળો થયો છે। SGST વિભાગે 4.88 કરોડની કરચોરી અને 52.07 કરોડના બેનામી વ્યવહારો પકડી પાડ્યા છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં કાચી ચિઠ્ઠી અને ઇનવોઇસ વિના વેચાણ થતું હતું। SGST વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે અને હાલ તપાસ ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનાઇટેડ વેના સંચાલકનું મોઢું કાળું કરશે બજરંગ દળ। અનેક વિડીયો વાયરલ થયા બાદ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં આવ્યા છે। આજના બરોડા યુનાઇટેડ વે ખાતે યોજાનાર ગરબા કાર્યક્રમ રદ કરાયો હતો। બજરંગ દળના ક્ષેત્રીય સંયોજક જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે આયોજકના વાહિયાત પ્રતિભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે ચેતવણી આપી છે કે જો હેમંત શાહ હિન્દુ સમુદાયની માફી નહીં માગે તો બજરંગ દળ તેમનું મોઢું કાળું કરશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગનો પર્દાફાશ।
10ની થઈ છે ધરપકડ. ગુજરાત પોલીસે 804 કરોડની સાયબર છેતરપિંડી કરનારા આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. દુબઈ, વિયેતનામ અને કંબાડિયાથી ચાલતી આ ગેંગ સમગ્ર દેશમાં 1549 ગુનાઓ કર્યા હતા. માત્ર ગુજરાતમાં જ 17.75 કરોડની છેતરપિંડી થઈ છે. સુરતમાં ધરપકડ સમયે મોટી સંખ્યામાં મોબાઈલ, સિમ કાર્ડ, POS મશીનો અને ડેબિટ કાર્ડ મળ્યા છે. ભોગ બનેલા લોકોને કુલ 5.51 કરોડ પરત કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7મા નોરતે વરસાદ ભૂકા કાઢશે તેવી શક્યતા હતી. નવરાત્રિના માહોલમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર હતા, જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી. નવરાત્રિ ગુજરાતમાં જોરદાર જામી છે, ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પડવા વરસાદ આવી શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. નવરાત્રિના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગડે તેવી શક્યતા છે અને વરસાદ પડે તેવી શક્યતા છે. અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ અને કોઈ જગ્યાએ વધુ વરસાદ પણ થયો છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મ બાદ ગરબામાં હવે જાતિવાદની એન્ટ્રી. મહીસાગર જિલ્લાના ભરોડી ગામે ગરબા રમવા મુદ્દે તણાવજનક ઘટના બની છે. અનુસૂચિત જાતિની મહિલાઓએ આરોપ મૂક્યો છે કે તેમને ગરબા રમવા દેવામાં આવતા નથી. અન્ય મહિલાઓએ જાતિ વિષયક અને અપમાનજનક શબ્દો બોલીને તેમનું અપમાન અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. ઘટનાને લઈને વીરપુર પોલીસ સ્ટેશનમાં 4 મહિલાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોતીલો પર ગરબે ઝૂમ્યા વાયરલ દાદી. હાલ રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર ગરબાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવામાં નવરાત્રિ હોય અને વાયરલ દાદી યાદ ન આવે એવું ભાગ્ય જ બને. હાલ વાયરલ દાદીનો નવો વિડીયો વાયરલ થયો છે, જેમાં રંગીલોરે કલાકાર પાર્થિવ ગોહિલ સાથે વાયરલ દાદી ગરબે ઘૂમતા જોવા મળ્યા. લોકો આ વિડીયો શેર કરીને સવાલ કરી રહ્યા છે કે ઓળખ્યા કે નહીં આ દાદીને. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.